हेलो विद्यार्थी मित्रों, नमस्कार। धोरण 11 विषय अर्थशास्त्र नेक्स्ट लेक्चर में आपणे जोयुं हतुं सीमांत खर्च। तो सीमांत खर्च में आपणे एनी डेफिनेशन, एनु फॉर्म्युला बराबर अने एनु एक एक्जाम्पल हतुं ए आपणे जोयुं हतुं। आज आपणे कन्टिन्यू करशुं एनो डायग्राम जे जोवानो बाकी हतो त्यांथी पेज नंबर 54 थी। तो एमां जे एक उत्पादनનું પ્રમાણ જે આપેલું છે, કુલ ખર્ચ અને સામે સીમાંત ખર્ચ આપેલો છે, તો ત્યાંથી જ આપણે કન્ટિન્યુ કરશું। અહીંયા ઉત્પાદનનું પ્રમાણ લેશું અને અહીંયા લેશું सीमांत खर्च। હવે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 1 છે ત્યારે सीमांत खर्च છે 9, 2 છે ત્યારે 7 છે, 3 એ 5, 4 એ 7, 5 એ 12, 6 એ 14 અને 7 એ 16। तो આવી કંઈક सीमांत खर्चनी रेखा बने छे। तो आकृति में दर्शाव्या मुजब कुल सरेराश खर्चनी जेम ज शरूआत में सीमांत खर्च शुं थाय छे, घटे छे, परंतु अमुक समय बाद एमां शुं थई जाय छे, वधारो। कारण के उत्पादन वधता आरंभ में कुल स्थिर खर्च घटता दरे वधतो होय छे અને અમુક બિંદુ પછી વધતા દરે વધે છે। તેથી શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે અને ત્યારબાદ તેમાં વધારો થાય છે। આકૃતિમાં સીમાંત ખર્ચની રેખા હોકી સ્ટિક આકારની છે। જો ખાસ વિકલ્પમાં ફરીથી કે જે આપણે આગળ જોયો સરેરાશ ખર્ચ, તો સરેરાશ ખર્ચની રેખા કેવા આકારની હોય છે, તો કે યુ આકારની, જ્યારે सीमांत खर्चनी रेखा केवा आकारनी होय छे, होकी स्टिक आकारनी, बराबर આવી રીતે રાઈટ જેવી। ત્રીજા એકમ સુધી सीमांत खर्च घटे છે, તેથી सीमांत खर्चनी रेखा છે ઋણ ઢાળની છે, બરાબર। અહીંયા સુધી તમે જોઈ શકો છો, અહીંયા સુધી सीमांत खर्च घटे છે, તો ઈ રેખા કેવી થઈ, ઋણ ઢાળની, મીન્સ કે એ રેખા છે એ ડાબી બાજુથી જમણી બાજુ પરંતુ ઉપરથી નીચે તરફ જાય છે। જ્યારે ત્રીજા એકમ પછી सीमांत खर्च શું થાય છે, વધે છે। તો એ પછી એ રેખા કેવી છે, ધન ઢાળની, એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી એ ઉપર તરફ જાય છે, એટલા માટે તે ધન ઢાળની બને છે। તો આ આપણે જોયું सीमांत खर्च। તો આપણે કયા કયા ખર્ચ જોયા, कुल स्थिर खर्च, कुल अस्थिर खर्च, सरेराश खर्च અને सीमांत खर्च, અને એ પણ ડાયાગ્રામ સહિત આપણે જોયા। હવે આવે છે સરેરાશ ખર્ચ અને सीमांत खर्च વચ્ચે શું સંબંધ છે, તો જોઈએ। ઉત્પાદન ખર્ચના અભ્યાસમાં સરેરાશ ખર્ચ અને सीमांत खर्च વચ્ચેના સંબંધનો અભ્યાસ મહત્વનો ગણાય છે। સરેરાશ ખર્ચ એ
એકમ દીઠ સરાસરી ઉત્પાદન ખર્ચ છે કે જેટલા એકમનું તમે વધારાનું પ્રોડક્શન કરો એને લીધે એટલો ખર્ચ થાય એ આપણે કહી શકીએ કે સીમાંત ખર્ચ છે. અને સીમાંત ખર્ચ એ સીમાંત એકમ ઉત્પન્ન કરવાનો ખર્ચ છે. ઉત્પાદક છે એ લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે લેશે કે જ્યારે તેને મળતી વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતાં પણ વધારે હશે. અને શું કીધું કે ભાઈ કોઈ પણ ઉત્પાદક હોય એ વસ્તુ એ પ્રોડક્શન કરવાનું ચાલુ ક્યારે રાખે તો કે એ પ્રોડક્શન થયેલી વસ્તુનો માટે જે ખર્ચ થયેલો છે એની પાછળ એના કરતાં એને વધારે એમાંથી નાણાં મળતા હોય તો એ વસ્તુ વેચીને, બરાબર, ત્યારે એ પોતાનું પ્રોડક્શન ચાલુ રાખવાનો નિર્ણય રાખશે. તો ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે લેશે કે જ્યારે વસ્તુની કિંમત સીમાંત ખર્ચ કરતાં વધારે હશે. આમ ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ છે એ બહુ મહત્વના છે. એક ઉદાહરણ અનુસૂચિ અને આકૃતિની મદદથી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધને આપણે તપાસીએ. તો સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ, એમાં ઉદાહરણ આપેલું છે કે કોઈ એક પેઢીમાં વસ્તુના ઉત્પાદન માટે સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ અને કુલ ખર્ચની સ્થિતિ નીચે મુજબની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. 3 પ્રકારના ખર્ચ આપેલા છે: કુલ ખર્ચ, ટોટલ કોસ્ટ, સરેરાશ ખર્ચ, એવરેજ કોસ્ટ અને સીમાંત ખર્ચ, મોનેટરી કોસ્ટ અને પ્રોડક્શન. બરાબર, તો એ પ્રમાણે આપણે ઉદાહરણ જોઈને એનો ગ્રાફ તૈયાર કરીએ. અહીંયા આપણે સીમાંત અને સરેરાશ ખર્ચ વચ્ચેનો સંબંધ લઈશું. અને અહીંયા એ બંને ખર્ચ રૂપિયામાં. ઓકે, તો જ્યારે ઉત્પાદનના એકમો 1 છે, એટલે કે અહીંયા, ત્યારે સીમાંત ખર્ચ કંઈ નથી અને સરેરાશ ખર્ચ કેટલો છે? 20. પછી જ્યારે ઉત્પાદનના એકમો 2 છે ત્યારે સરેરાશ ખર્ચ છે 17.5. અને સીમાંત ખર્ચ છે 15. જ્યારે ઉત્પાદનના એકમો 3 છે ત્યારે સરેરાશ ખર્ચ છે 15 અને સીમાંત ખર્ચ છે 10. જ્યારે ઉત્પાદનના એકમ 4 છે ત્યારે સરેરાશ ખર્ચ ટૂંકમાં બંને 15 છે. જ્યારે ઉત્પાદનનું એકમ 5 છે ત્યારે સરેરાશ ખર્ચ છે 17 અને સ્થિર ખર્ચ છે 25. જ્યારે ઉત્પાદનનું એકમ 6 છે ત્યારે સરેરાશ ખર્ચ છે 19.2
અને સીમાંત ખર્ચ છે 30. જ્યારે ઉત્પાદનનું એકમ 7 છે ત્યારે સરેરાશ ખર્ચ છે 21.5 અને સીમાંત ખર્ચ છે 35. તો તમે જોઈ શકો છો આ રેખા આ જે છે એ સરેરાશ ખર્ચની રેખા છે. અને આ જે છે સીમાંત ખર્ચની રેખા છે. આમાં તમે જોઈ શકો છો કે બંનેમાં એક ફિક્સ પોઈન્ટ આવ્યો અહીંયા સીએ કે 4 એકમનું જ્યારે પ્રોડક્શન કરે છે ત્યારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ કેટલો છે બંનેમાં 15. તો અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે છે શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે કે બંનેમાં કેવું થાય છે ઘટાડો, કારણ કે ત્યારે વસ્તુની વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે. ઉત્પાદનના ચોથા એકમે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ સરખા થાય છે, બરોબર, જે મેં અહીંયા કીધું એ પ્રમાણે. ત્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે અને ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ કામ કરતો હોવાથી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને વધે છે. અનુસૂચિની આકૃતિમાં નીચે મુજબ રજૂ કરી શકાય કે જે આપણે કર્યું. હવે એના સંબંધો કીધા છે. સીમાંત ખર્ચ છે એના કરતાં સરેરાશ ખર્ચ વધારે છે, તો શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે ત્યારબાદ સીમાંત ખર્ચ પણ ઘટે છે, બંને ઘટે છે, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને. પરંતુ સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં સીમાંત ખર્ચનો ઘટાડો ઝડપી હોવાથી સરેરાશ ખર્ચની રેખા સીમાંત ખર્ચની રેખા કરતાં નીચે હોય છે, બરાબર. જો આ સરેરાશ ખર્ચની રેખા સીમાંત ખર્ચના રેખા કરતાં કેવી છે? નીચે. હવે છે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બે સરખા હોય ત્યારે. તો જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય ત્યારે સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને નીચેથી છેદીને પસાર થાય છે. એ સમયે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા હોય છે, જ્યારે અહીંયા કીધું એ રીતે. સરેરાશ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ સીમાંત ખર્ચ. અને પછી સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ કરતાં વધે ત્યારે, તો જ્યારે સરેરાશ ખર્ચની રેખા સીમાંત ખર્ચની રેખા છેદીને પસાર થાય છે ત્યારબાદ બંને ખર્ચાઓમાં વધારો થાય છે. એ સમયે સરેરાશ ખર્ચના વધારા કરતાં સીમાંત ખર્ચનો વધારો ઝડપી છે, માટે સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા આકૃતિમાં કેવી હોય છે? ઉપર, બરાબર. આ આપણે જોયું સીમાંત ખર્ચ. હવે આવે છે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા. તો પ્રોફેસર બેનહામ જણાવે છે કે લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ હોતું નથી. આપણે આગળ પણ જોયું કે બે છે એ ટૂંકા ગાળામાં હોય છે, લાંબા ગાળામાં હંમેશા ખર્ચ કેવા થઈ જાય છે? અસ્થિર, બરાબર. તો લાંબા ગાળામાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું કાંઈ વર્ગીકરણ કરી શકાતું નથી. લાંબા ગાળે તો બધા ખર્ચાઓ કેવા થઈ જાય છે? અસ્થિર. ટૂંકા ગાળાના ખર્ચનું જે સ્થિર અને અસ્થિર ખર્ચમાં વિભાજન થાય છે તે લાંબા ગાળે અપ્રસ્તુત બને છે. ટૂંકમાં લાંબા ગાળામાં એવું કંઈ વર્ગીકરણ કરવામાં આવતું નથી. સ્થિર અને અસ્થિર ખર્ચનો તફાવત ટૂંકા ગાળા માટે હોય છે.
લાંબા ગાળે ઉત્પાદનનું પ્રમાણ વધારવા માટે પેઢીએ સાધનનું પ્રમાણ વધારવું પડે છે. જો ઉત્પાદન વધારવું હોય તો ઉત્પાદન કરવા માટેના જે સાધનો છે એનું પ્રમાણ પણ વધારવું પડે. સાધનો વધતા બધા ખર્ચા પણ વધે છે, તેથી સ્થિર ખર્ચ હોતું નથી. સ્થિર ખર્ચ એટલે આપણે શું કહીએ છીએ તો કે ઉત્પાદન અને સાધનને કંઈ સંબંધ નથી હોતો, બરાબર, તો એ સ્થિર ખર્ચ થશે નહીં. પેઢી મોટી બને છે, પરિણામે અસ્થિર ખર્ચાઓ ઉત્પાદનની સાથે સાથે વધે જ છે. એટલા માટે લાંબા ગાળે બધા ખર્ચા કેવા હોય? અસ્થિર. એક ઉદાહરણથી સમજીએ કે પેઢીમાં કામ કરતા જે કાયમી શ્રમિક છે એને ચૂકવાતું વેતન ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ ગણાય, બરાબર, કે કાયમી ચૂકવાતું વેતન છે તો એ તો પ્રોડક્શન થાય કે ના થાય, એટલે ઉત્પાદન વધે કે ના વધે, પરંતુ જે વેતન ચૂકવવાનું હોય છે તો ચૂકવવું જ પડે છે. પરંતુ જો બજારમાં વસ્તુની માંગ વધે અને નિયોજકને લાગે કે આ માંગ કાયમી અથવા લાંબા ગાળા માટે વધી છે તો વધારાના શ્રમિકોને કામ ઉપર રાખે છે. કે જ્યારે એમ થાય કે આપણે જે વસ્તુનું પ્રોડક્શન કરીએ છીએ એ વસ્તુની માંગ બજારમાં વધે છે તો જે કામ કરે છે એ મજૂરો એટલા માટે પૂરતા નથી, તો એ વધારે શ્રમિકોને રાખે છે કામ કરવા માટે, તો ત્યારે ખર્ચમાં શું થશે? વધારો. જમીનનો વધારાનો ટુકડો ભાડે અથવા વેચાણથી લઈને પેઢી મોટી બનાવવામાં આવે છે. ભાઈ, બજારમાં તમારી પ્રોડક્શન થયેલી વસ્તુનું માંગ વધતા તમે એનો વ્યાપ વધારો છો કે વધારે પડતા જમીન લો છો, એમાં તમારું કારખાનાનો હિસ્સો રાખો છો, બરોબર, અને પેઢીને ટૂંકમાં મોટી બનાવો છો. એ પણ કેવો ખર્ચ છે? અસ્થિર ખર્ચ. આમ લાંબા ગાળે સ્થિર ખર્ચ જેવું કંઈ હોતું નથી. બધા ખર્ચા કેવા થઈ જાય છે? અસ્થિર. તો આમાંથી આપણે એક જ વસ્તુ લખવાની છે કે પ્રોફેસર બેનહામ જણાવે છે કે ભાઈ લાંબા ગાળે જે ખર્ચ થાય છે એ કેવા હોય છે? બધા અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ ત્યારે એવું કંઈ વર્ગીકરણ કરવામાં આવતું નથી. હવે આવે છે આવકના ખ્યાલો. તો મૂડીવાદી બજાર વ્યવસ્થામાં ઉત્પાદનનો હેતુ મહત્તમ નફાનો છે. કે જે મૂડીવાદી બજાર છે, બરોબર, એવી અવસ્થામાં ઉત્પાદનનો હેતુ શું છે તો કે વધુમાં વધુ એને નફો મળે, મહત્તમ નફો મળે. તેથી આવકના ખ્યાલોનું મહત્વ વધારે છે. પેઢીની કુલ આવક અને કુલ ખર્ચથી વધારે થાય તો પેઢીને નફો મળે છે. ટૂંકમાં એ તો સિમ્પલ છે કે ભાઈ ખર્ચ કરતાં આવક વધે તો નફો મળે. જો પેઢીના નિર્ણયથી પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી ઓછી થાય તો પેઢીને ખોટનો સામનો કરવો પડે છે. કે જેટલી આવક છે એના કરતાં ખર્ચ વધી જાય અથવા તો ખર્ચ કરતાં આવક ઓછી થાય તો એને ખોટ જાય. પરંતુ નફાના વિશ્લેષણમાં કુલ આવક કરતાં સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલો વધારે મહત્વના બને છે. તેથી આપણે સર્વપ્રથમ કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલોને સમજીએ. આપણે જોયું એ ખર્ચ જોઈએ બધા, હવે આપણે આવક જોઈએ. તો સૌથી પહેલાં આવે છે કુલ આવક. તો પેઢી ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે છે એને આવક કહેવાય. સિમ્પલ છે કે આવક કોને કહેવાય તો કે પેઢી જે વસ્તુનું પ્રોડક્શન કરે છે, ઉત્પાદન કરે છે, ઉત્પાદન વેચે અને જે મળે એને આપણે આવક કહી શકીએ. તો પેઢીની કુલ આવક પેઢીએ તેના વેચાણમાંથી જે આવક મેળવેલી હોય છે તે છે, અને આ રકમને કુલ આવક અથવા વેચાણ રકમ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ જે કુલ આવક છે એ બે બાબત ઉપર આધાર હોય છે. એક છે એકમ દીઠ વસ્તુની કિંમત અને બીજું છે ટોટલ વેચાણ એટલે કે કુલ વેચાણ. કે જો આ બંને પરિબળ અથવા તેમાંથી કોઈ એક પરિબળ બદલાય તો પેઢીની આવકમાં ડાયરેક્ટ બદલાવ આવે છે. એક ઉદાહરણથી કુલ આવકને આપણે સમજીએ કે એક પેઢી છે એ પેનનું ઉત્પાદન કરે છે, પેન બનાવે છે, અને પેનની બજાર કિંમત છે ને એકમ દીઠ ₹50 રાખી છે, અને પેઢીનું ટોટલ વેચાણ કેટલું છે તો કે 100 એકમનું થાય છે. તો પેઢીની કુલ આવક આપણે ગણીએ તો શું થાય તો કે ટોટલ વેચાણ ગુણ્યા જે એક એકમની કિંમત છે એ એટલે કે 50. તો 100 ગુણ્યા 50 = 5000. તો કુલ આવક જાણવા આપણે કેવી રીતે આપણને આ મળ્યું તો કે total rate is equal to
Q ઇન્ટુ P મીન્સ કે ટોટલ રેવન્યુ એટલે કે કુલ આવક ઇઝિકલ ટુ ક્યુ ઇન્ટુ પી મીન્સ કે 100 ઇન્ટુ 50 એટલે વસ્તુની કિંમત મીન્સ પ્રાઇસ અને આમાં આપણે ક્વોન્ટિટી લખી શકીએ તો 100 ઇન્ટુ 50 મીન્સ કે 5000 એટલે ટોટલ રેવન્યુ આપણને મળે છે 5000. તો જો વેચાણના એકમો વધે કે ઘટે અથવા તો એની કિંમત વધે કે ઘટે અથવા બંનેમાં ફેરફાર થાય તો પેઢીની કુલ આવક પણ બદલાઈ જાય છે. તો હવે આપણે વ્યવસ્થિત રીતે લખીને ફરી પાછું સમજીએ.
બરોબર, આ થયું આપણું કુલ આવક કે ભાઈ પેઢી ઉત્પાદન કરેલા એકમોને જે વેચીને નાણાં મેળવે છે ને કુલ આવક કહી શકાય. એ બે બાબત ઉપર આધારિત છે, એકમ દીઠ કિંમત અને કુલ વેચાણ. જો આ બંને પરિબળ અથવા એમાંથી કોઈ એક પરિબળ બદલાય તો એ પેઢીની આવક પણ બદલાય. એનું ફોર્મ્યુલા શું છે? કુલ આવક ઇઝ ઇક્વલ ટુ વેચાણના એકમ ગુણ્યા વસ્તુની કિંમત, એટલે કે ટોટલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ ક્વોલિટી ઇન્ટુ પ્રાઇસ. આ આપણે જોયું કુલ આવક. હવે આવે છે સરેરાશ આવક. તો કોઈ પણ પેઢીની સરેરાશ આવક છે એ પેઢીની કુલ આવકને પેઢીના કુલ ઉત્પાદન વડે ભાગવાથી એ મળે છે. ડાયરેક્ટ એ ફોર્મ્યુલા છે, એ જ વ્યાખ્યા છે કે સરેરાશ આવક ઇઝ ઇક્વલ ટુ કુલ આવક અપોન કુલ વેચાણ, એટલે કે એવરેજ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ ટોટલ રેવન્યુ અપોન ક્વોન્ટિટી. તો એનું પણ ઉદાહરણ દીધું છે કે ઉદાહરણ દ્વારા એ જ સમજીએ કે ભાઈ પેઢીના પેનનું વેચાણ 1000 એકમોનું કર્યું છે અને ટોટલ કુલ વેચાણ આવક છે ₹50,000. તો હવે આપણે જે ફોર્મ્યુલા છે ફોર્મ્યુલામાં આપણે મૂકી કુલ આવક કેટલી છે તો 50,000 અને ટોટલ વેચાણ કેટલું કર્યું 1000. તો 50,000 અપોન 1000 એટલે કેટલા આવશે 50. તો એ મળ્યું, એ શું મળ્યું? સરેરાશ આવક મળી. એટલે કે પેનના એક એકમ દીઠ થતી આવક એ સરેરાશ આવક છે. સામાન્ય રીતે પેઢી બધા એકમોનું વેચાણ એક સરખી કિંમતે કરે છે, તો સરેરાશ આવક કિંમત જેટલી હોય છે એવું માની લેવામાં આવે છે. જો કિંમત અને સરેરાશ આવક સરખા હોય તો ઉત્પાદક માટેની તેની વસ્તુની માંગ રેખા જ એના માટે સરેરાશ આવકની રેખા છે કે કિંમત અને સરેરાશ આવક બંને સરખા હોય તો જે માંગ રેખા છે એ જ એની સરેરાશ આવક રેખા થઈ જશે. માંગ રેખા જુદી જુદી કિંમતે ગ્રાહકો વસ્તુના કેટલા એકમો ખરીદવા તૈયાર છે ને એ બતાવે છે, જ્યારે સરેરાશ આવક રેખા શું બતાવે છે? વેચાણના જુદા જુદા પ્રમાણ સાથે સંકળાયેલી સરેરાશ આવક રેખા દર્શાવે છે. આપણે યાદ રાખવું કે ભાઈ ઉત્પાદકની દ્રષ્ટિએ જે સરેરાશ આવક છે એ જ ગ્રાહકની દ્રષ્ટિએ કિંમત છે. તો સરેરાશ આવકનું અહીંયા લખી દઉં છું ફોર્મ્યુલા અને એની ડેફિનેશન. બરોબર, આ થઈ ગઈ સરેરાશ આવક. હવે આવે છે સીમાંત આવક. તો સીમાંત આવક કોને કહેવાય? તો પેઢીની સરેરાશ આવક છે એ વસ્તુની એકમ દીઠ વેચાણ આવક છે. આપણે ખર્ચમાં પણ એ જ જોયું. જ્યારે સીમાંત આવક છે એ વસ્તુના વધારાના એકમનું વેચાણ કરીને મેળવવામાં આવતી આવક છે કે તમે વધારાનું એક એકમ વેચો અને એમાંથી કેટલી તમને આવક મળે છે એ જે બતાવે શું છે? સીમાંત આવક. વસ્તુના વધારાના એક એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ વેચાણ આવકમાં જે વધારો થાય તેને સીમાંત આવક કહે છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ કે પેઢી છે એ 1000 પેનનું વેચાણ કરીને 50,000 આવક મેળવતી હોય તો હવે પેઢી 1001માં પેનનું વેચાણ કરે છે અને પેઢીની કુલ આવક થાય છે 50,045. તો જે 45 રૂપિયાનો જે વધારો થયો
બરોબર, પેઢીની આવકમાં, તો એ શું છે? સીમાંત આવક. આમ વસ્તુના વધારાના એકમના વેચાણથી પેઢીના આવકમાં જે વધારો થાય તે સીમાંત આવક છે. ટૂંકમાં 50,000 પેઢી છે 1000 પેનનું વેચાણ કરે છે ત્યારે એના 50,000 આવક મળે છે. હવે પેઢી 1001 એટલે કે વધારાની એક પેનનું વેચાણ કરે છે તો એને 50,000 ને 45 આવક મળે છે. બરાબર, તો જે 45 રૂપિયા વધારાના મળે છે એક એકમની સામે, તો એ શું છે? સીમાંત આવક. તો એનું જે ફોર્મ્યુલા છે એ માર્જિનલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ રેવન્યુ એન માઇનસ રેવન્યુ એન માઇનસ 1. એટલે એન શું છે? વેચાણ એકમની સંખ્યા છે. આર એન છે એ એન એકમના વેચાણમાંથી જે આવક મળે છે એ, અને આર એન માઇનસ 1 શું છે? તો કે એ એકમોના વેચાણથી થતી આવક. અને આપણે જે હમણાં એક્ઝામ્પલ લીધું એ જ એક્ઝામ્પલ છે એ અહીંયા સમજાવવાનો એ લોકો પ્રયત્ન કરે છે. ફરીથી એ ડેફિનેશન અને સૂત્ર છે એ અહીંયા બરોબર. આ છે સીમાંત આવક. એના પછીનો જે ટોપિક છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક, એ ટોપિક કેન્સલ છે. ડાયરેક્ટ પેજ નંબર 59 ઉપર અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક. તો એમાં જોઈએ કે પૂર્ણ હરીફાઈ ન હોય તેવી બજારની સ્થિતિમાં ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પહસ્તક બજારો અને દ્વિહસ્તક ઇજારો વગેરેનો સમાવેશ થાય છે. તો સામાન્ય રીતે આવા બજારમાં ખાસ કરીને ઇજારા અને ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકે વસ્તુનું વધારે વેચાણ કરવા માટે, એટલે કે પોતાની વસ્તુની માંગ વધારવા માટે કિંમત શું કરવી પડે છે? ઘટાડવી પડે. અને વેચાણમાં વધારો થતાં
પેઢીની કુલ આવક ઘટતા દરે વધે છે. હવે એને વસ્તુનું વધારે વેચાણ કરવું હોય તો શું કરવું પડે? એની કિંમત ઘટાડવી પડે, તો બજારમાં એની માંગ થાય અને ત્યાં વસ્તુ ખરીદવા માટે ગ્રાહકો આવે. તો વેચાણમાં વધારો થશે, પણ કેવી રીતે? કુલ ઘટતા દરે વધે છે. પરિણામે સરેરાશ આવક અને સીમાંત આવકમાં તફાવત સર્જાય છે. કિંમત ઘટતી હોવાથી સરેરાશ માંગ રેખા છે એ નીચે તરફ ઢળતી આવે છે, કારણ કે તમે શું કરો છો? કિંમત એ વસ્તુની ઘટાડો છો. વધુ વેચાણ માટે કિંમતનો ઘટાડો અનિવાર્ય છે. વધારે વેચાણ કરવું હોય તો તમારે કિંમત ઘટાડવી પડે, તો જ તમે વધારે વેચાણ કરી શકો. એટલા માટે સીમાંત આવક પણ ઘટે છે. વસ્તુની કિંમત ઘટતા સરેરાશ આવક અને સીમાંત આવક બંને ઘટે, પરંતુ સરેરાશ આવકના ઘટાડા કરતાં સીમાંત આવકનો ઘટાડો કેવો હોય છે? ઝડપી, અને એના કરતાં આવકની રેખા વધારે નીચી હોય છે, જે આકૃતિમાં જોઈ શકાય. કે એને આકૃતિ આ જે છે, બરોબર, તો આ જે છે એ સીમાંત આવક રેખા છે. અને આ જે છે એ સરેરાશ આવક રેખા છે. તો આકૃતિમાં સરેરાશ આવક અને સીમાંત આવકની રેખા છે એ કઈ ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ઢળતી દર્શાવાય છે. અને વેચાણ વધારવા માટે શું કરવું પડે છે? કિંમત ઘટાડવી પડે છે. તો સરેરાશ આવક કરતાં સીમાંત આવક છે એ વધારે ઝડપથી ઘટે છે. માટે આકૃતિમાં સરેરાશ આવક કરતાં સીમાંત આવક રેખા નીચે છે તે દર્શાવે છે કે વેચાણ વધતા સરેરાશ આવકમાં થતા ઘટાડા કરતાં સીમાંત આવકમાં થતો ઘટાડો વધારે પડતો હોય છે. અને સરેરાશ આવક સીમાંત આવક વધુ ઝડપથી ઘટવાનું કારણ એ છે કે તમે વધારાનું એકમ વેચવા માટે કિંમતમાં જે ઘટાડો કરો છો એ અગાઉના એકમોને પણ લાગુ પડે છે, કે તમે જે વેચવાના છો એ એકમો. બરાબર, તો આ છે અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં આ બંને આવક કેવી હોય છે કે તમે તમારા એકમોનું વધારે પડતું વેચાણ થાય એટલે કિંમત ઘટે, અને કિંમત ઘટે એટલે સરેરાશ આવક અને સીમાંત આવક, બરાબર, એ બંને ઘટે છે. તો આજે આપણે આ ચેપ્ટર 5 છે, બરાબર, એ પૂરું કર્યું. અને સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તમારે જાતે લખીને મને મોકલી દેવાનું રહેશે. અને બને તો તમે બધું પિન પેજમાં અથવા તો અલગ બુક રાખો, બરાબર, પણ બધા વિષયનું સાથે ન બનાવતા. કા ઇકોનોમિક્સની અલગથી બુક જ રાખી દેજો. અને આપણે જે નથી કરેલું જે ટોપિક એ નથી કરવાનો, બાકી આખું સ્વાધ્યાય કરવાનું છે. અને ચેપ્ટર નંબર 6 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરીશું, આવતા લેક્ચરમાં. થેન્ક યુ.